રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતા હેઠળ દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે સંપૂર્ણતા અભિયાન 2.0નો કરાયો શુભારંભ। સૌના સહકારથી પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને પશુ રસીકરણ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણતા હાંસલ કરવી આપનો ધ્યેય। મંત્રી શ્રી રમેશભાઈ કટારા સંપૂર્ણતા અભિયાન 2.0 હેતુ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડી સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે આવેલ આદિજાતિ મ્યુઝિયમ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને દાહોદમાં પ્રગતિ અને નવીનતા લાવવાના હેતુથી એક પહેલ રૂપે સંપૂર્ણતા અભિયાન 2.0નો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ દરમિયાન ગરબાડા તાલુકાને આકાંક્ષી જિલ્લાની શ્રેણીમાંથી બહાર લાવી ગરબાડા તાલુકામાં સર્વાંગી વિકાસ સાધવા માટે સરકારશ્રીની આ એક આગવી પહેલ કરવામાં આવી રહી છે। ત્યારે આંગણવાડી, આરોગ્ય અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નોંધનીય છે કે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ ગુજરાત રાજ્યના કુલ 10 જિલ્લાના 13 તાલુકામાંથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારે સૌ અધિકારીશ્રીઓને સંબોધતા કહ્યું હતું કે સંપૂર્ણતા અભિયાન 2.0માં દાહોદ ઉત્કૃષ્ટ કામગીરી કરી અગ્રેસર આવે તે માટેનો પ્રયાસ કરવાના છે। ગરબાડા તાલુકો આકાંક્ષી બ્લોકમાંથી આદર્શ તાલુકો બને એ તરફ આગળ વધવાનું છે। મહત્વના મુદ્દા પર આવેલ ઇન્ડિકેટરો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી કામગીરી કરવાની જરૂર છે। સાથે એમણે કહ્યું કે દાહોદના ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી કરતા થાય તો લોકોના આરોગ્યમાં પણ સુધારો આવશે। વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની અને આપણી સૌની જવાબદારી છે કે આપણે દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાની શરૂઆત ગરબાડા તાલુકાથી કરીએ। સાથે જ ખેતી, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, આઈસીડીએસ સહિતના તમામ વિભાગોને આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને પશુ રસીકરણ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણતા હાંસલ કરવી। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ગરબાડા તાલુકાને આકાંક્ષી બ્લોકની શ્રેણીમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા માટે તમામ વિભાગના અધિકારીશ્રી અને કર્મચારીઓશ્રીઓની હાંકલ કરી હતી। એક ઉત્સાહ સાથે સંપૂર્ણતા અભિયાન 2.0માં પણ ગરબાડાને અગ્રેસર રાખવાનો લક્ષ્ય છે। આ અભિયાનનો હેતુ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડી સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનું છે। આ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગના 4 મુખ્ય સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી। આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા તથા બાળકોની સંભાળ રાખવા અપીલ કરાઈ હતી। આરોગ્ય ક્ષેત્રે 18 વર્ષથી નીચે તમામ બાળકોને, કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવું સાથે કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે જરૂરી પગલાં લઈ કામગીરી કરવા માટે સૂચન કર્યા હતા। શિક્ષણ વિભાગમાં દરેક શાળામાં કુમાર કન્યાઓ માટે અલગ અલગ શૌચાલયની સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો। શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ 8 થી 9માં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરાઈ હતી। પશુપાલન ક્ષેત્રે 100% રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા પણ માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ગરબાડા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, અન્ય પદાધિકારીશ્રીઓ સહિત દાહોદ જિલ્લા વહીવટીતંત્રના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।